ભરૂચ એલસીબી ભરૂચના કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂ સહિત 7.25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચાલકની અટકાયત કરી મહિલા સહિત અન્ય 4ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી। ભરૂચ એલસીબીની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી સુરત તરફથી માંડવા મુલર ટોલ પ્લાઝા થઈ ભરૂચ આવનાર છે તેવી બાતમીના આધારે મળેલ માહિતીના આધારે માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી દારૂની 527 નંગ બોટલ મળી આવી। પોલીસે દારૂ અંગે પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો ભરૂચ રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરામાં રહેતો કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્યુ ઇમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુન્નિશા દિવાન મંગાવેલ હોવાની કબૂલાત કરી આ જથ્થો ઓલપાડના દિવેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હતો। બુટલેગર નવાબ દિવાન ગાડી લઈ તેના સાથે પાયલોટિંગ કરતા આવ્યો હોવા સાથે તેને મુલર ટોલ નાકા તરફથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું। પોલીસે દારૂ, કાર તેમજ મોબાઈલ મળી 7,32,000ના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારમાં મયુરીફળામાં રહેતો આરિફ અહેમદ ચૌહાણની અટકાયત કરી કુખ્યાત સગાભાઈ બુટલેગર સહિત તેની માતા તેમજ ઓલપાડના દિવેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।